દાદી તમારું? કોકલાબેન. કોકિલાબેન. હા. તો દાદી તમે એકલા જ રહ્યો અહીંયા? હા, એકલા જ. બીજું કોઈ ઘર પરિવારમાં કોઈ નથી. તો તમારે દીકરાય નથી દાદી? ના, મારા દાદા ઓફ થઈ ગયા. કેટલો ટાઈમ થયો? એ ફૂલ વર્ષથી. કેટલા? 16 વર્ષ. 16 વર્ષથી. તો ત્યારથી તમે એકલા જ રહ્યો? હા, દીકરી એ છે પણ દીકરી હોના સસરે. હા, એ હવે એ લોકો સંભાળે. હવે હું મારું સંભાળું. હા. આખો ધંધો કર્યો કરવા જાઉં. શું કામ કરવા જતા? આ ખેતરમાં તો ગુવાવામાં 200 રૂપિયા રોજ આપે. મજૂરી કરવા? હા, તો પછી દાદી આમ જીવન કઈ રીતનું જાય તમારું? હવે ચલાવવું પડે. ખાવા પીવાનું બધું? એમાંથી ખાવું પડે આપણે. એમાંથી બાટલો છે આ તે બધું જ હોય એનું. લાઇટ બિલ છે બધું જ આવે હોય. પહેલાં હું આંગણવાડીમાં કામ કરતી હતી પણ મારી ઉંમર થઈ હા. એટલે મને એ કે ઉંમર થઈ ગઈ મારી એટલે બીજી એક લઈ લીધી. બાકી હું પહેલાં હેલ્પમાં નોકરી કરતી હતી. બરાબર. હું જે કરું? દુઃખની વાત હોય હવે કશું? હું તો હવે આમ એક ગયા પછી મારે આવું ચાલ્યા કોઈ બધું હું જતા હરા જતા રહ્યા તો પછી એકલા જીવન જીવો તો કેવું લાગે તો દાદી? શું કરે કહું પડે. એ વાત એ છે. હવે કાં જવું ભગવાનનું મંદિર છે સિવાય તો કહી પડે આપણે. લાલો છે ઘરમાં હા હા, એને સાચું. મૂકીને થોડી જવાય માથી. ન જોવાય. તો પછી એટલે લાલા ભગવાનની ને શિવ ભગવાનની સેવા સેવા કોઈ ભગવાન આપે તો ખાવાનું. ભગવાન મને મેળવી આલે. હા હા. આમાં હરિલાલ તમે આવ્યા મારા બાઈને. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ દાદી. અને કદાચ લાલાએ અને શિવ ભગવાને તમને મોકલ્યા છે હા તમને જે ખાવા પીવામાં તકલીફ પડતી. હા, તમારો આભાર મને મદદ કરતો. નહીં નહીં, ભગવાન તમને ચોક્કસ સુખી રાખે. ચોક્કસ ચોક્કસ અમે મદદ કરવા માટે જ આવ્યા છે દાદી અહીંયા. હા અને બની શકે એટલી અમે તમને મદદ કરીશું. હા હે ને દાદી? હા તો પછી આ ગામમાં જ તમે રહ્યો? હા, આ ગામમાં જ. હું લગ્ન કરીને કેટલા વર્ષ થયા મને અહીં આવ્યા. મારી જિંદગી જો નહીં અહીંયા તો દીકરો હતો કે હતો જ નહીં? નહીં હતો. 3 દીકરીએ છે પણ હું રોડી હું મારું રોડી ખામ. મારો એકલી છાડી સ્વતંત્ર છે હું તો. સ્વતંત્ર જ? આ ઝાડમાં જિંદગી ના એમ વિચાર થાય બારડોલી છે એમ ફરી આવું મારું મન શું થાય તો. વિચાર આવે દાદી? ના એટલે વિચાર એમ મગજમાં એ થાય તો બારડોલી બે ગરીબ ભગવાન મંદિરે બેસી જાઉં તો આપણું મગજ આ શાંત રહે. હું ભણેલી નથી, હું ઓછું ભણેલી છે પણ આમ ભગવાનના મંદિરે બેસું તો મને જાક મગજ શાંત થાય. સાચી વાત છે. સાચી વાત છે ને? મંદિરે જઈએ તો ઘણું ભગવાનનું આપણે ને જો કોઈ હાથે આવવાનું નથી. આપણી ભગવાન જ છે. આપણે એકલા જ જવાનું છે. આવ્યા એકલા જ જવાનું એકલા. સાચી વાત છે. બધા એકલા છોડીને આવ્યા આપીને જતા રહ્યા. તો પછી મારા દાદા વયા ગયા પછી તમારું જીવન આવી ને ચલાવ્યું કોઈ મેં. એમાં કાર વ્યવહાર બધું મેં કર્યું. પોળીએનું પોયરીના પૈણાવ્યા મોકલા? પોયરાવાળા કર્યા બધું જ એમાં. ના દાદા પોળીને બધું પનાઈ ગયેલા. હા. એના પોયરા જોઈ ગયેલા દાદા તો પછી એ ઓફ થઈ ગયા. તો એમને શું બીમારી હતી? એને લેપટોપ હતો. તો હા એટલે પગ પેલો હોજી જાય હા, આપણે અઢી પગો કહે છે હાથી પગ. હા, તેવું થઈ ગયેલું હતું. ઓફ અવસાન થઈ થઈ ગયું. જાય, ઓફ થઈ ગયું. હા તો ક્યારેક આમ યાદ આવે દાદાની? હવે જો યાદ કર્યું શું કરવાના. યાદ કહું તો કંઈ આવવાના નથી આપણી પાસે. એની સાચી વાત છે. પણ તો પણ દાદી જૂના દિવસો હોય એ યાદ આવે એ તો? તો યાદ તો આવે જ હોય. શું કરીએ ભાઈ, તમારા જેવાનો સહારો. બીજું શું કરીએ? અમે તો તમારા દીકરા છીએ દાદી. તો કઈ વાંધો નહીં. તમારો આભાર. તમને સુખી રાખે ભગવાન. તો પછી આજુબાજુ આ લોકો કઈ મદદ કરે દાદી? નહીં કરે એ લોકો. જો આપે તો લેવાનું, નહીં આપે તો કઈ માંગવું નહીં. નહીં નહીં, કોઈ પાસે માંગવાનું ના નહીં. માંગવું નહીં. હું એની ઈચ્છા તો મને આપી જાય હમ. એટલે લેવા તમે ખાજો તો હું ખામ. તો પછી આ ઘર તો દાદી જો કેટલું ખંડેર જેવું ઘર છે. તો શું તો કરીએ? કેમ રહેવું? તો કઈ નહીં ભગવાન. ડર ન લાગે દાદી? નહીં લાગે, બીક લાગે. આજે લાગે. કેટલો વરો થયો મને તો. આ ઘરમાં જ તે? હા કેટલા વરો થયા. આ મારી જિંદગી જો ને એમાં મેં તો કીધું મારું તો આ જ ઘરમાં મળે. હું કેથે જામની અહીંયા જ મારું? અહીંયા જ આ જ ઘરમાં. નહીં નહીં, સાચી વાત છે. કારણ કે મારી જિંદગી જો ને અહીંયા પેઢી પેઢી મેં હું ને આ ચોથી પેઢી મેં હવની આ ઘરમાં? આ ઘરમાં ચોથી પેઢી. પણ એમની દાદી હવે તમે અહીંયા એકલા રહ્યો છો બરોબર? હા. કોઈ છે નહીં આગળ પછી તો હા બીમાર પડ્યા અથવા કાંઈ પણ વસ્તુ ક્યારેક જરૂર એ પડી તો હું તાત્કાલિક દવાની ચાલુ રાખું ને. અહીંયા જ રાખો? પ્રેશરની દવા બધું લઈ આવું. હા. મેડિકલમાંથી લઈ આવું. હા, અને જોડે જ રાખો. હાથે જ રાખું પાકીટમાં જ. કાંઈ પણ થાય તો? કંઈ થાય એવી છે ખાઈને ગળી જવાની એટલે આપણે કંઈ થાય નહીં. નહીં નહીં, ચોક્કસ. ભગવાન છે મારા લાલો મને રક્ષા કરે. મારે તાવ નથી આવ્યો અત્યાર સુધી અત્યાર સુધીમાં. મારી કેટલી ઉંમર હોય? 60 ઉપર છે. 60 ઉપર ઉંમર થઈ હા. ગઈ. ચોક્કસ ચોક્કસ દાદી. અને ધન્યવાદ કહેવાય કે એટલી હિંમતની સાથે તમે જીવન જીવી રહ્યા છો અને હા. શું કહેવાય ફેસ ઉપર નીકળી સ્માઇલ છે. હા હસતા રહેવું એ એટલું દુઃખ હોવા છતાં પણ હસતા રહેવું એ બહુ મોટી વાત છે તો દાદી. પછી નકર તો એટલી ઉંમરે
ઘણા બધા છે કે જે પોતાના દુઃખની અંદર રડ્યા કરે એમ. રડીને શું કરીએ? જો રવાથી આપણે એને બરોબર. કોઈને રડી બતાવું તો કોઈ આપણું દુઃખ નથી લઈ લેવાનું. લઈ લેવાનું છે? તમે મારું દુઃખ લેવાના છે? નહીં નહીં હું હમણાં રડીને આહા પાડું તો તમે મારું દુઃખ લેવાના છે? નહીં નહીં, એ તો છે. પણ બની શકે એટલી મદદ થઈ શકે દાદી. તે તો કોઈ વાંધો નહીં. જો તમે ઈચ્છા હોય તે મને મદદ કરજો. ભગવાન તમને સુખી રાખે. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ દાદી. હા. વાહ વાહ. તો દોસ્તો, તમે જોયું તે પ્રમાણે કોકિલા દાદી, અને જીવનમાં ઘણા બધા દુઃખ છે, પણ ચહેરા ઉપર એક શું કહેવાય, હસતો ચહેરો. કંઈ પણ દુઃખ આવે હસતા હસતા સહન કરી લેવું અને જીવન, હે ને દાદી? હા વળી. જોઈ શકો છો દાદી. એમને એક પણ દીકરો નથી અને 3 દીકરીઓ હતી, તો એને પણ સાસરે મોકલી દીધી દાદીએ. બધી જવાબદારી પોતાની પૂરી કરી. અને દાદા પણ નથી, દાદાને અવસાન થયું, 16 વર્ષ થઈ ગયા. અને દાદી આ ખંડેર જેવા મકાનમાં, તમે કદાચ અહીંયા આવો તો તમને ડર લાગવા માંડે, હું તમને બતાવવાની કોશિશ કરીશ. પણ દાદી હિંમત રાખી અને શું કહેવાય, એક મક્કમતા સાથે ભગવાન ઉપર વિશ્વાસ છે ને કે હું કદાચ જતી રહું તો મારી લાલાની અને શિવ ભગવાનની સેવા કોણ કરશે. એટલે માણસ કોઈની કોઈ રીતે ભગવાન એને કાંઈ ના કઈ રીતે પોતાની સાથે બાંધી રાખતા હોય એમ. હા વળી. હા. તો દાદી લાલા ભગવાનની અને શિવ ભગવાનની સેવા કરવા માટે એમ કહે છે કે હું હજી છું, અને જ્યારે પણ મારો સમય આવશે ત્યારે. હા વળી. બરોબર ને દાદી? મારી ગમે એટલી હિંમત હોય, હું હિંમત નહીં હારું. નહીં નહીં, વાહ વાહ. હું ખેતરમાં હોય જામ, ગેસનો બાટલો નહીં આવે, પછી હું ચૂલા પર આ ચૂલો હળગાઉં. ચૂલા ઉપર? ચૂલા પર રાંધું. હા હા. 2 બાટલા છે, પણ મારી શક્તિ નહીં હોય તો પછી હું ચૂલા પર રાંધું. બરોબર. એટલે ક્યારેક પૈસા ન હોય તો પૈસા નહીં હોય તો પછી ચૂલા પર રાંધવું પડે આપણે. નહીં નહીં, મહિનો રાંધવું પડે. વાહ વાહ. મારા વિધવાના પૈસા આવે, હા. હારી બહાર આવે, પછી કંઈ મહિનો નહીં ચાલે. નહીં નહીં, એ તો મહિનો ન ચાલે. ના ચાલે. હવે લાઇટ બિલ ભરવાનું છે. 1250 માં તો શું આવે શું અત્યારે આવે? મોંઘવારી? આજે મોબાઈલમાં કઈ આવે તે 250 નું 100 ગ્રામ શાક આવે. 250 લેવા ગયા તો 30 રૂપિયાનું 100 ગ્રામ શાક આવે આપણું. સાચી વાત છે. સાચી વાત છે ને? નહીં નહીં, અત્યારમાં તો શાકભાજી એટલું મોંઘું થઈ ગયું તો કેમ બધું કેમ કરવું આપણે? તો દોસ્તો, કહેવાનો ભાવાર્થ એમ છે કે અત્યારના જે યુવાનો છે, અત્યારના જે યંગસ્ટરો છે, જીવનમાં થોડું ઘણું દુઃખ આવે તો પણ એ લોકો પોતાના જીવ ટૂંકાવી દેતા હોય છે. અને જોવો દાદીની ઉંમર 60 કરતાં પણ વધારે છે, અને જીવનમાં ઘણા બધા દુઃખ વેઠી અને પોતાનું જીવન એક હસતા ચહેરા સાથે પસાર કરી રહ્યા છે. અને આજે અમને ખૂબ આનંદ છો, કેમ કે અમે ઘણી બધી જગ્યાએ જઈએ તો ઘણા બધા દાદી પોતાની વેદના કહેતા કહેતા રડી પડે દાદી. પણ આજે કોકિલા દાદીની વાત સાંભળીને ખૂબ આનંદ થાય કે એટલું બધું દુઃખ હોવા છતાં પણ કોઈની પાસે લાલચ નથી, કોઈની પાસે કાંઈ એવી અપેક્ષા નથી, છતાં પણ એ પોતાના જીવનમાં હિંમત રાખી અને મક્કમતાથી જીવન જીવી રહ્યા છે. અને પોતાની ઉપર આત્મનિર્ભર છે, એવું નથી કે કોઈ ઉપર નિર્ભર છે. કઈ નહીં. કોઈ આપે તો ઠીક છે, ન આપે તો એ પોતાની મહેનત કરી જાણે, હે ને દાદી? હા. મજદૂરી કરવા જાય આજુબાજુના ગામડા, રસોડામાં હોય જતી. રસોડું કોઈ હોય હા, તો કોઈ કહે કે ચાલો તો હું જતી. નહીં નહીં, સાચી વાત. 200 રૂપિયા રોજ આપતા મને ત્યારે. વાહ. હવે તો કોણ જાય, વૈધ હોય કે નહીં ખબર. હા, પણ હવે મારે કહે તો જામ, હજુ હોય જામ હું તો હજુ એટલે હિંમત કલાક હું આટલું ઉંમર છે તો અમારી. વાહ વાહ. તો બસ વિડીયોને કન્ટિન્યુ જોજો દોસ્તો, અને બની શકે એટલી દાદીની સેવા કરી. અમે સુરતથી ઘણું દૂર છે ગામ. કયું ગામ છે દાદીયા? મીરાપુર. મીરાપુર, બારડોલી રોડ ઉપર આવેલું છે. અને સુરતથી જ અમે દાદી માટે રાશન લઈ આવ્યા છીએ, તો આપણે એમને આપીએ અને બની શકે એટલી દાદીની હેલ્પ કરીએ. તો કન્ટિન્યુ એપિસોડમાં બન્યા રહો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, હા. આ તમારે જે પણ હા. ઘટતું વળતું રાશન હતું, હા. બધું તમે તમારા માટે લઈ આવ્યા છે. કેવું લાગ્યું દાદી? ભગવાન તમને સુખી રાખે, તમને ભગવાન શાંતિ આપે, આયુષ તમારું ઓઢે, ભગવાન તમને તમારા મારા આશીર્વાદ છે. ચોક્કસ ચોક્કસ. થેન્ક યુ દાદી. અને
બસ બસ. શાંતિથી ખાજો દાદી, અને હા. જ્યારે પણ જરૂર હોય તો અવશ્ય બેનને ફોન કરજો. હા અમે આવીશું દાદી, હા અને આશીર્વાદ આપતા રહેજો કે અમે તમારા જેવા લોકોની સેવા કરતા રહીએ હા દાદી. હે ને દાદી? હા ને બસ આમને જ હસતા રહેજો ઠેઠ હા ઉઠી. ઠેર ઉપર જાવ તો દોસ્તી હા રહેવું. બસ હસતા હસતા જ જાજો, કેમ કે જિંદગીમાં હસવું જ મહત્વનું છે. તો અત્યારમાં કેટલા ટેન્શન છે દુનિયામાં. તો મને ટેન્શન નથી ને પણ. બસ બસ ખાઈ પી અને આનંદ કરવાનું, ભગવાનનું નામ લેવાનું દાદી. હે ને? હા જે રીતે કાનાની અને શિવ હું ભગવાનની તો સેવા સેવા કરતી જ છે તો મને મેવા મળે. આ મારા લાલા મને મેળવી આવેલું. વાહ વાહ. હા પેલું લાલા આપે ચોક્કસ ચોક્કસ એ જ મોકલી આપે, કેમ એ કે મોકલી કોઈને આલી કોઈ મને રીતે નિમિત્ત બનાવે ભગવાન. બનાવે. હું એની ચોક્કસ. સેવા કરતી છે. નહીં હવે નહીં. નોટા છે, હમણાં નોટા આવશે. હા હા આ રવિવાર નોટા, ચૈત્રી નોટા. હા. પણ હું તો કરતી નથી જાણે, કારણ કે આપણી ભૂખું તો માને પગે લાગુ. વાહ વાહ. ચોક્કસ માથી તો ચોક્કસ. નહીં રેવાય. મંદિર બતાવો ને દાદી તમારું. તમે જોઈ શકો સ્પેશિયલ દાદી આખી એક રૂમમાં લાલા ભગવાનની અને શિવ ભગવાનની તમે જોઈ શકો સેવા કરે છે. અને આટલું આપણે મોટા ઘરમાં રહેતા હોય તો પણ એવડું મોટું મંદિર ન બનાવી શકીએ ઘરની અંદર, અને દાદીએ આખી એક રૂમ મસ્ત આખી શણગારી અને પોતાની મતલબ યથાશક્તિ પ્રમાણે, ફેસિલિટી પ્રમાણે આખું એક મંદિર બનાવેલું છે. અને રોજ શિવ ભગવાનની અને લાલાની. આ મને લાલો છે, હા. એ મારી રક્ષા કરે મારે લાલો. આજે. હું એને કેમ ભગવાન તું મને હારી રાખજો તો હું તમારી સેવા કરા. ચોક્કસ ચોક્કસ. અને ભગવાન હંમેશાના ભક્તોને ખુશ રાખે. અને આજે તમારા ચહેરા પર જે ખુશી મને દેખાય છે ને દાદી, બહુ આનંદ છે. હા વળી. કેમ કે જીવનમાં ઘણા બધા લોકો સુધી અમે જતા હોય છે, ઘણા બધા લોકોને મળતા હોય, પણ એ બધા લોકો પોતાના વેદના રોતા હોય છે, આ તે. પણ આજે તમે તમારા ભગવાન ઉપર તમને એટલો ભરોસો અને વિશ્વાસ. હું તો મારા લાલા પાસે કેમ કે લાલા ભૂખી નહીં હુવા તો તું મને આપજે. તો ચોક્કસ ભગવાન મને ચોક્કસ. એવી ચાલે છે. ને જોયું તમારા લાલાએ અમને મોકલી આપ્યા કે નહીં હા તરત જ. વળી. હે? હા નકર વળી. અમે ત્યાં ઠેઠ સુરત અને તમે અહીંયા. મીરાપુર. હા હા. કેટલું દૂર, તો દૂર. પણ ભગવાને મેં કરી આપ્યો. હા વળી. ચોક્કસ ચોક્કસ. તો હા. દોસ્તો, કહેવાનો ભાવાર્થ એ છે કે ભાઈ ભગવાન ઉપર ભરોસો હોય તો તમે કંઈ પણ સુધી જઈ શકો. અને આજે દાદીને એના લાલા પર ભરોસો હતો, અને દાદીને રાશન પણ પૂરું થઈ ગયું હતું, પણ દાદીએ લાલાને કીધું કે ભાઈ મારથી તો નહીં થઈ શકે, પણ તું કોઈના કોઈ રીતે કોઈને માધ્યમ બન્યા, તો આજે ભગવાન થકી અમે દાદી સુધી આવ્યા છીએ અને બની શકે એટલી દાદીની સેવા કરી છે, મદદ કરી છે રાશનની. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ વધુ શેર કરજો દોસ્તો. અને જીવનમાં હિંમત રાખજો, દાદીમાંથી કંઈક શીખજો. આજ મને પણ ઘણું બધું શીખવા મળ્યું કે જીવનમાં ગમે એવું દુઃખ હોય પણ હસતા રહેવાનું. બરોબર ને દાદી? હા વળી. કેમ કે હસવાથી બધા જ દુઃખનું સમાધાન છે. હસવાનું ઘર વળશે. હા અને હા, રડે તેનું એ વળશે. સાચી વાત છે. હાસ્યનું ઘર હસતા વસે. રહેવાનું. હસે તેનું ઘર વળશે. સાચી સાચી વાત રડે છે. તેનું કઈ વળે નહીં. નહીં નહીં, રડવાથી શું થવાનું હું તમે કીધું. પણ હું તમને કઈ રડી બતાવું. હા. મારે તમારે મારું દુઃખ લઈ લેવાના છો. નહીં નહીં, કોઈ નહીં લઈ લેવાનું. ને હસતા રહે હું તો આપણે એમ કે બસ ના ખુશ રહેવાનું. ખુશ વાહ રહેવાનું. વાહ વાહ. તો જીવનમાં ખુશ રહેવાનું, અને વિડીયોને વધુ વધુ દોસ્તો શેર કરો, જેથી કરી આવા લોકો સુધી આપણે પહોંચી શકીએ અને વધુ વધુ મદદ કરી શકીએ. અને તમે પણ જો કોઈ નાના મોટો સહયોગ કરવા માંગતા હોય તો અવશ્ય અમારી હેલ્પલાઇન પર જે અમને કોન્ટેક્ટ કરી અમને જણાવી શકો. અને બસ આવા નિરાધાર નિસહાય દાદીને અમે વધારે એવા આશીર્વાદ આપજો. અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકનને દબાવી અને વિડીયોને શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય માતા. જય દ્વારકાધીશ.